હું ગોહિલ જયદીપસિંહ રાયસી લાકોદરા પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે સેવા આપું છું. અત્રેની શાળા કરજણ તાલુકાના લાકોદરા ગામમાં આવેલી છે, જે વડોદરા જિલ્લામાં છે. મુખ્યમંત્રી પોષણ અલ્પાહાર યોજના અંતર્ગત અમારા શાળાની મુલાકાત લીધી, જેમાં શાળાના ચાલતી અલ્પાહાર યોજનાનું મોનિટરિંગ કરવામાં આવ્યું ને આ અલ્પાહાર યોજનામાં બાળકોને દરરોજ અલગ અલગ પ્રકારનો અલ્પાહાર આપવામાં આવે છે. ચણા ચાટ છે, સુખડી છે, જેનાથી બાળકોને પહેલી વાત તો કે જે સવારમાં ઉઠીને જે બાળકો આમ જ આવતા હતા કે જેને ભૂખને કારણે કે તરસને કારણે ઘેર એ લોકો ભાગી જતા હતા, એક પ્રશ્ન બંધ થઈ ગયો છે. આ અલ્પાહાર યોજનાથી પહેલી વાત તો વાલીને ખૂબ મોટી શાંતિ થઈ જાય છે કે એમને સવારમાં બાળકોને કોઈ ચિંતા રહેતી નથી. અને અલ્પાહાર યોજનાને કારણે અમારા બાળકો બધા જ બાળકો 210 શાળાના બાળકો છે, બધા જ બાળકો અલ્પાહાર યોજનાનો 100% ભાગ લે છે. મારી પોતાની દીકરી પણ આ જ શાળામાં ભણે છે, એ પણ અલ્પાહાર યોજના ને મધ્યાહન ભોજન યોજનાનો દરરોજ ભાગ લે છે. કોઈ પણ બાળક મારું નાની રિસેસ હોય કે મોટી રિસેસમાં ક્યારેય ઘરે જતું નથી. તેથી આ યોજનાથી એમની કહેવાનો મતલબ કે જે બાળકને ઉછળકૂદ કરતું હોય એમને વારંવાર પૌષ્ટિકતાની જરૂર પડે. પહેલી વાત તો એમની પૌષ્ટિક આહાર મળવાથી એમની તંદુરસ્તીમાં ખૂબ સારો સુધારો થયો છે. વારંવાર બાળક ઘરે જવાનું શાળાની હાજરી પણ ખૂબ સારી જળવાઈ રહી છે. સાથે સાથે બાળકોની શારીરિક તંદુરસ્તી પણ જળવાઈ રહે છે, જેથી કરીને અમારા બાળકોને કહેવાનો મતલબ કે અમારા શિક્ષકોને જે ભણાવવા માટે, કારણ કે બાળક શારીરિક રીતે તંદુરસ્ત હશે તો જે માનસિક રીતે તંદુરસ્ત હોઈ શકે છે. આથી એમની માનસિક, શારીરિક અને માનસિક બંને તંદુરસ્તીમાં વધારો થયો છે. મારું નામ કીર્તિ છે. હું લાકોદરા ગામમાં રહું છું અને અહીંયાની સ્કૂલમાં લાકોદરા પ્રાથમિક શાળામાં મેં ધોરણ 1 થી 8 સુધી, મતલબ કે 8 વર્ષથી ભણું છું અહીંયા. અને અહીંયા પ્રધાનમંત્રી અલ્પાહાર યોજના ખૂબ જ સારી છે. અમે દરરોજ 12:30ની રિસેસ, મતલબ કે બેલ વાગે ત્યારથી અમે લાઈનમાં સ્થિતમાં આવીએ છીએ અને પછી લાઈનબદ્ધ બેસીએ છીએ. અમને ડીશ આપે છે પહેલાં, પછી અમને કઠોળ અલ્પાહાર આપવામાં આવે છે, મગ, ચણા, પછી સુખડી આપવામાં આવે છે. પછી અમે શ્લોક ગાઈએ છીએ અને પછી અમે અલ્પાહાર લઈએ છીએ. અને અલ્પાહાર ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્વચ્છ રીતે બનાવવામાં આવે છે અને ખૂબ જ સારો હોય છે, જે અમારી તંદુરસ્તી સારી રહે તેવો હોય છે. અને અહીંયા પછી અમે ડીશ મૂકીએ છીએ અને હાથ ધોઈને પછી અમારા ક્લાસમાં જઈએ છીએ.